નમસ્કાર. કચ્છ જિલ્લાના તમામ બીએલઓ મિત્રોને મારી વિનંતી અને અપીલ છે કે હમણાં મોટી સંખ્યામાં ફોરમ નંબર 6, 7 અને 8 ભાજપના આગેવાનોએ જમા કરાવેલા છે, જે ખોટી રીતે જમા કરાવેલા છે, જેમાં સહીઓ ખોટી છે, જેમાં મોબાઈલ નંબર ખોટા છે. એટલા માટે થઈ અને કોઈ પણ નામ કમી કરતાં પહેલાં તમે એની ખરાઈ કરજો. એક મતદાર જે પહેલાં નોટિસ આપી છે એમને બોલાવજો, એના કને આધાર પુરાવા માગજો અને ત્યારબાદ જ મતદારને બોલાવી અને ખરાઈ કરજો. તો મારી વિનંતી છે, કારણ કે શિક્ષક મિત્રોને મારી એક ખાસ વિનંતી કે પહેલાં પણ કાટમાર કૌભાંડમાં આ ભાજપના લોકોએ આપણી પાસે ખોટું કરાવેલું હતું, એવી જ રીતે આમાં પણ ખોટું કરાવવામાં માંગે છે, જેમાં ક્યાંય આપણે ફસાઈ ન જઈએ. એટલા માટે થઈ અને કોઈ પણ ઉપરી અધિકારીનો પણ આદેશ હોય તો પણ આપણે આપણી જવાબદારી સમજી એક પણ સાચો મતદારનું નામ ન નીકળે એના માટે બીએલઓએ કામ કરશે એવી મારી વિનંતીને અપીલ છે. એક બીએલએ એમને જે હું અભિનંદન આપીશ કે જેમણે નાયબ પ્રાંત કચેરીને ફરિયાદ કરી છે કે આ ખોટા ફોર્મ રજૂ થયા છે, એની સામે ફોજદારી કરો. તો ખરેખર આ ફોજદારી લાયક ગુનો બને છે. ખોટી માહિતી આપવી, ગેર સમજણ ઊભી કરવી. તો આ બાબતે હું બીએલઓ મિત્રોને તમામને મારી વિનંતીને અપીલ છે, ક્યાંય પણ ખોટી પ્રક્રિયામાં તમારા ઉપલી અધિકારી કહે તો પણ તમે એની વાત માનજો નહીં, કારણ કે સીધી જવાબદારી આમાં બીએલઓની બનશે. એટલા માટે બીએલઓને મારી વિનંતી છે. અને ખાસ કરીને કોઈ તમારી પાસેથી ઓટીપી માંગે તો ઓટીપી પણ તમે એમને ના આપજો. અને ખાસ કરીને ફોરમ નંબર 6, 7 ને 8 એની એક ફોરમની વિગતની ખરાઈ કર્યા પછી જ આપ કામ કરશો એવી મારી વિનંતીને અપીલ છે. કારણ કે અત્યારે મોટે પાયે આ છેલ્લા 1-2 દિવસોમાં જ ભાજપના કાર્યાલયમાંથી ફોર્મ જમા થયા છે, એ ખોટી સહીથી, ખોટા મોબાઈલ નંબરથી ક્યાંક ને ક્યાંક ફરિયાદો થઈ છે. તો આ કામ એઆરઓનું છે, બીએલઓનું ખરેખર છે જ નહીં. તો તમારે એઆરઓને કહેવું જોઈએ કે તમારી પાસે અરજીઓ આવી છે, તમે ચકાસણી કરાવો. તો મારી આપને સૌને વિનંતી છે, ક્યાંય ખોટી કાર્યવાહીમાં આપ ભાગ ન લેશો. જય હિન્દ, જય ભારત.